પરમ તારક મહામહિમ દેવાદિદેવ શંકેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દરબારમાં એમના ઓરા ફિલ્ડમાં સ્વાનુભૂતિની સાધનાને ઘૂંટવાનો એક પ્રયાસ આપણે કર્યો. કલાપૂર્ણેશ્વરી દાદાએ પણ બહુ જ કૃપા કરી. એમણે કહ્યું, તમે મારી જોડે આવી જાઓ, મારી સ્વાનુભૂતિ તમને આપી દો. આ સ્વાનુભૂતિને એકદમ સ્થિર કરવા માટે આજની મંત્ર દીક્ષાની વિધિ છે. મંત્ર શબ્દના બે અર્થ છે. પહેલું નિરુક્ત એ છે, મનનાત ત્રાણા ચ મંત્ર. તમે મનન કરો અને જે તમને રક્ષણ આપે, સુરક્ષા ચક્ર આપે, એ મંત્ર. દાખલા તરીકે નમસ્કાર મહામંત્ર. નમો ઉપર આપણે વિચાર કરીએ અને નમસ્કાર ભાવને આપણી ભીતર આપણે ઘૂંટીએ તો એ મંત્ર અહંકારના જંગલમાંથી આપણને બહાર કાઢી મૂકે. એ મંત્ર આપણું સુરક્ષા ચક્ર બની જાય. નમસ્કાર મહામંત્ર બહુ જ અદ્ભુત ઘટના છે. મેં પહેલા પણ કહેલું, આપણી સાધનામાં 3 અવરોધો છે. મુખ્ય અવરોધો 3: રાગ, દ્વેષ, અહંકાર. પણ એમાં પણ મુખ્ય અવરોધ અહંકાર છે. સેન્ટર પોઈન્ટમાં તમારો ઈગો છે. તમારા હુંને જે ગમે છે ત્યાં તમે રાગ કરો છો. તમારા હુંને જ્યાં અણગમો છે ત્યાં તમે દ્વેષ કરો છો. એ અહંકાર ટળે નહીં ત્યાં સુધી સાધના માર્ગે 1 ઇંચ 1 સેન્ટીમીટર આપણે જઈ શકીએ નહીં. તો એ સાધના માર્ગની અંદર, સ્વાનુભૂતિના માર્ગની અંદર ગતિ કરાવનાર કોઈ પણ શ્રેષ્ઠ સાધન હોય એ છે નમસ્કાર મહામંત્ર. એક નાનકડી જ વાત કરું. નમો સિદ્ધાણમ તમે બોલો અને એની ભાવ દશામાં તમે આવી જાઓ. અહંકાર ક્યારે પણ આવી શકે ખરો? અને અહંકારની ઉપપેદાશ જેવા તિરસ્કાર, દ્વેષ, રાગ એ પણ આવી શકે ખરા? નમો સિદ્ધાણમ, ભૂતકાળમાં જે સિદ્ધ ભગવંતો થયા એ બધાને હું ઝૂકીને પ્રણમું છું. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જે પણ સિદ્ધ ભગવંતો થઈ રહ્યા છે એ બધાને મારો નમસ્કાર છે. અને ભવિષ્યની અંદર જે પણ સિદ્ધ પરમાત્મા થનારા છે એ બધાને મારો નમસ્કાર છે. હવે અત્યારના બધા જ મનુષ્યો, બધા જ સાધકો અને બધા જ પ્રાણીઓ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છે. હાય બોલો, તમને કોના ઉપર તિરસ્કાર થઈ શકે? આજે નમસ્કાર મહામંત્રની આ અદ્ભુત સાધના દીક્ષા, મંત્ર દીક્ષા લીધા પછી એવું થઈ શકે. શું થઈ શકે? કે કોઈએ તમને કડવું વચન કીધું, એ વ્યક્તિ પણ માને છે, એક્શન સામે રિએક્શન આવે છે, તમે પણ ગુસ્સે થશો. એને બદલે એના એ કડવા વચનો સાંભળીને પણ તમે એના ચરણોમાં પડો, તમે ઝૂકીને એને નમસ્કાર કરો. એ વ્યક્તિ થોડા નવાઈમાં પડી જશે. આ શું?
એક્શનની સામે રિએક્શન આવવાનું હતું. આ એક્શનની સામે નોન એક્શન ક્યાંથી આવ્યું? તરત તમે કહેશો નમો સિદ્ધાણમ, આપ પણ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છો, આપની આશાજના કેમ થાય? એક હોલ હોય મોટો, એમાં 15, 20, 25 બહેનો સૂતેલી હોય, આરામ કરતી હોય બપોરના, અને એમાં એક દીકરી નીકળે. એ દીકરીનો પગ કોઈ બહેનને અડી પડી જાય, એ બેન એકદમ ગરમ થઈ જાય, ભાદ રાખે છે કે નહીં, ધોળો દિવસ છે, દેખતી નથી, મને પાટું મારી આમ કર્યું. એ દીકરી બહુ જ પ્રેમથી મિચ્છામિ દુક્કડમ કરે છે, પ્રેમથી ક્ષમા માગે છે. એ દીકરી બહાર ગઈ એટલે એ બહેનને એની પડોશણે કહ્યું, તમે આને ઓળખતા નથી ને, આ મુમુક્ષુ છે, મહિના પછી વૈશાખ સુદ છઠની એની દીક્ષા નક્કી થઈ ગઈ. અને પેલી બેને થાય, અરે મુમુક્ષુ આત્મા, ભવિષ્યમાં દીક્ષા લેનારા આત્મા, ચલો ચલો મારે ત્યાં જવું જોઈએ, મારે એમની ક્ષમા માગવી જોઈએ. ભવિષ્યના દીક્ષિતો માટે તમારું આટલું સન્માન હોય તો ભવિષ્યના સિદ્ધ ભગવાનો માટે કેટલું હોય બોલો? તો મનનાત ત્રાણાચ મંત્ર, તમે મનન કરો, ચિંતન કરો, થિંકિંગ કરો, અને જે તમને રક્ષણ આપે, સુરક્ષા ચક્ર આપે એ મંત્ર. પ્રભુએ આપણને એક એવું સુરક્ષા ચક્ર આપ્યું છે કે તમે એક ક્ષણ માટે વિભાવમાં ન જાઓ. આ મંત્ર દ્વારા પ્રભુએ આપણને સુરક્ષા ચક્ર આપ્યું છે. પણ એક નિયમ તમને બતાવું. એક સૂત્ર છે, સરેન્ડરની સામે કેર. સરેન્ડરની સામે કેર. તમે તમારી કારની કાળજી રાખો તો કાર તમને હજારો કિલોમીટરની સફર કરાવે, પણ કાર ગેરેજમાં પડેલી હોય એને જુઓ પણ નહીં, ઠાઠિયા જેવી થઈ જાય એવી થવા દો, અને પછી કો મારે જવું છે, એનાથી જવાશે નહીં. એમ સરેન્ડરની સામે કેર, તમારું સમર્પણ, પ્રભુની સુરક્ષા. કલાપૂર્ણ સૂરી દાદાને પૂછું કે દાદા, પ્રભુનું સુરક્ષા ચક્ર કેવું બનેલું? એકદમ ભાવ વિભોર થઈને કહેશે, અરે શું વાત કરે છે તું, આ પ્રભુનું સુરક્ષા ચક્ર. એક ક્ષણ મને મારા પ્રભુએ વિભાવમાં જવા દીધો નથી, ગમે તેવી ઘટના ઘટી તો પણ એની સામે દાદાની સાધના હતી સરેન્ડર. દાદા સંપૂર્ણતયા પ્રભુને સમર્પિત થઈ ગયેલા, અને પ્રભુ તરફથી સુરક્ષા ચક્ર એમને મળી ગયું. તમે સંપૂર્ણ સમર્પિત ન થાવ, એક અહોભાવની ધારામાં આવો, તો પણ તમને આ સુરક્ષા ચક્ર આજે મળી જશે. નમો સિદ્ધાંત. ભવિષ્યના પણ બધા જ સિદ્ધ ભગવંતોને મારો નમસ્કાર. અને નમો લોએ સર્વ સાહુણ. લોકમાં રહેલા પંચ મહાવ્રતધારી બધા જ મહાત્માઓને નમન. પંચ મહાવ્રતધારી જોઈએ એ તપા ગચવા છે, ખરતર ગચવા છે, પંચર ગચવા છે, સારકવાસી પરંપરામાં છે, કઈ પરંપરામાં કંઈ જોવાનું નથી. પંચ મહાવ્રતધારી છે કે એટલું જોવાનું છે. અને પંચ મહાવ્રતધારી મહાત્મા છે એમને ઝૂકી જવાનું છે. હે બોલો, એ નમો લોએ સર્વ સાવણું તમારી પાસે હોય, આટલા બધા સાધુ સંતો, તમે ભાવ વિભોર થઈને એમને ઝૂકો, વિભાવવાની તાકાત છે તમારી ભીતર આવી શકે. આટલા અહોભાવથી તમે દરેક સાધુ સાધ્વીને ઝૂકતા હો, એ નમસ્કાર ભાવ દ્વારા
તમને એક તીવ્ર એનર્જી મળશે. એટલે ભૂલે ચૂકે પણ કોઈ પણ સાધુ સાધ્વીની નિંદા તો નહીં જ કરવાની. કોઈનું પણ નિંદા ના કરાય. હરિભદ્ર સ્વરી મહારાજના શબ્દો છે, આર્યાપવાદ જીવોચ્છેદ સમહ. યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં એ કહે છે, કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી મતલબ કે આપણી જીભને આપણે કાપી રહ્યા છીએ. આર્યાપવાદ જીવોચ્છેદ સમહ. કોઈની પણ નિંદા ન થઈ શકે. પંચ મહાવ્રતધારી પ્રભુના માર્ગ પર ચાલનારા સાધકોની નિંદા કઈ રીતે થઈ શકે? એટલે પન્યાસજી ભગવંત ભદ્રંકર વિજય દાદા પાસે જે લોકો નમસ્કાર મહામંત્ર લેવા જતા, એમને ગુરુદેવ કહેતા, પેલા નિયમ લે, કોઈ પણ સાધુ સાધ્વીની નિંદા કરવાની નહીં, પછી જ હું નૌકાર આપું. કારણ હું તને નૌકાર આપીશ, એમાં આવશે નમો લોહે સવો સાવણો. એક બાજુ તું બોલીશ નમો લોહે સવો સાવણો, બીજી બાજુ એ સાધુ સાધ્વીઓની નિંદા કરતો હોઈશ. મેં આપેલો નૌકાર મંત્ર પણ તને ફળશે ક્યાં? નમસ્કાર મહામંત્રનું ઊંડાણ તો બહુ જ છે. ઉપધાનમાં તમે આવો ને અઢાર્યું કરવા, તો 18 દિવસ સુધી અમે લોકો માત્ર નમસ્કાર મહામંત્ર ઉપર જ બોલતા હોઈએ છીએ. અને ત્યારે જ તમારો નૌકાર મંત્ર સર્ટિફાઈડ થઈ જાય છે. તો આજે તમને સામાન્ય દીક્ષા આપવી છે, એટલા માટે કહું છું કે નમો સિદ્ધાણમ નમો લોહે સવ્વ સાવણમ, આ બરોબર પકડજો. અને નમો અરિહંતાણમમાં પણ આ ભૂમિકા છે. વસ્તુપાલ મંત્રીની વાત આવે છે, સંઘ આવી રહ્યો છે બહુ મોટો, હજારો યાત્રિકો છે. એમાં દરેક યાત્રિકોના દૂધથી ધોઈને પ્રક્ષાલ કરે છે. એ સવારના 8 વાગે યાત્રિકો આવવાનું શરૂ થયા હશે, 2, 3, 4 વાગ્યા સુધી પગ ધોવાનું કામ ચાલુ છે. એટલા યાત્રિકો છે. અને એ વખતે એમના કોઈ માણસે કહ્યું, સાહેબજી 4 વાગ્યા, હવે તો આપ સવારથી નૌકારશી પણ કરી નથી, દૂધ પણ પીધું નથી, હવે ક્યાં સુધી? અને એ વખતે વસ્તુપાલના શબ્દો હતા, ભાઈ ખાધું ઘણા દિવસ છે, આજે તો કેટલી મોટી ભક્તિનો અવસર મળ્યો. આ જ યાત્રિકોમાં કોઈ ભવિષ્યમાં તીર્થંકર થનારો હશે. અને એ ભવિષ્યના અરિહંતની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો છે. કોઈ પણ સંઘ કઢાવો, તમે ઉપદાન કરાવો, આ જ ભાવના આમાં એકાદ તીર્થંકરનો આત્મા આવી ગયો હશે. અને સિદ્ધના આત્મા તો બધા છે જ, એ બધાની મારે ભક્તિ કરવી છે. તો મંત્ર શબ્દનો એક અર્થ થયો મનનાત ત્રાણાચ મંત્ર. બીજો એનો અર્થ છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. તમે જો મંત્રનું રોટેશન બનાવી શકો તો વિચારોમાંથી તમને મુક્તિ મળી જાય. આ બહુ મજાની વાત છે. પહેલી વાત પણ એટલી મજાની હતી, ચિંતન કરો અને રક્ષણ આપે. બીજી વાત એથી પણ વધારે મજાની છે, મનના ત્રાયતે ઇતિ મંત્ર. ગમે એવા વિચારો ચાલી રહ્યા છે, વિકલ્પો ચાલી રહ્યા છે, તમારે એમાંથી બચવું છે. શું કરવાનું? મંત્ર લાવી દેવાનું. મંત્ર એ વખતે સ્પીડ બ્રેકર થઈ જશે. અને એ ભાષ્ય જાપ કરવાનું છે. એ વખતે વિચાર આવે છે, નમો હરિયંતાણો, નમો હરિયંતાણો, નમો હરિયંતાણો, નમો હરિયંતાણો. સેટ લાઉડલી, તમારા કાનને સંભળાય એ રીતે ભાષ્ય જાપ કરો. જુઓ, વિચારોની સ્પીડ તૂટ્યા વગર રહે છે, તૂટી જાય. હિન્દુઓમાં તો અને આપણે ત્યાં પણ અજપા જાપવાળા માણસો હોય છે. અજપા જપ એટલે શું? 24 કલાકે ચાલુ હોય. મહેસાણાની બાજુમાં જોટાણા ગામ છે, ત્યાં અમારું ચાતુર્માસ
ગુરુદેવના પ્રવચનમાં પટેલો પણ ઘણા હતા. એમાં એક પટેલ હતા, ગામના આગેવાન હરિભાઈ. એમને ગુરુએ રામનો મંત્ર આપેલો. સતત એ મંત્ર જાપ કર્યા કરતા મૌનમાં 24 કલાક રહેતા. 24 કલાક વર્ષોથી. એકવાર ગુરુદેવ પાસે કંઈક પ્રશ્ન પૂછવા આવ્યા. એ તો નોટપેડ જ રાખતા, લખીને જ પૂછે, બોલવાનું તો છે જ નહીં એમને. સાહેબે એમના પ્રશ્નોના જવાબ આપ્યા. પછી ગુરુદેવે પૂછ્યું, હું બાજુમાં હતો, ગુરુદેવે પૂછ્યું કે હરિભાઈ, તમે અજપા જપ કરો છો, દિવસે તો તમારું ચાલુ જ હોય છે, મને પણ ખ્યાલ આવે છે, પણ રાત્રે શું થતું હશે તમે ઊંઘી જાઓ ત્યારે? રાત્રે શું થાય? ભક્તની એક નિખાલસ ઉક્તિ કેવી હોય એ કે સાહેબ, હું શિયાળાની રાતમાં બાથરૂમ જવા માટે 3 થી 4 વાર ઉઠું છું. જે ક્ષણે હું ઉઠું છું એ જ ક્ષણે જાપ ચાલુ હોય છે, એટલે હું માનું છું કે ઊંઘમાં ચાલુ રહેતો હશે, બાકી તો ઉપરવાળો જાણે. રાતના 3-4 વાર ઉઠું છું. જે ક્ષણે ઉઠું છું એ ક્ષણે જોઉં છું તો રામ 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 ચાલુ જ હોય છે અંદર. એટલે એમ માનું છું કે ઊંઘવા પડે ચાલતું હશે. તમે આવું કરી શકો? વિચાર આવે ત્યારે સેડ લાઉડલી, વિચાર ન આવે ત્યારે પણ અંદર નમો હરિયંદાણ નમો હરિયંદાણ ચાલ્યા કરે. એટલે મન બીજે ક્યાંય આડે અવડે ભાગે નહીં. આપણે ત્યાં પેલા શેઠની વાત આવે. એક ભૂત એમને સિદ્ધ થયું અને ભૂતે કહ્યું, હું તારું બધું કામ કરી આપીશ, હું તારું બધું કામ કરી આપીશ, પણ મને ફ્રી પડવા દેવાનું નહીં. વાણિયાને થયું, હું વાણિયાની બુદ્ધિ મારી, ભૂતને શું ફ્રી પડવા દઉં કે છે, ચાલ મારા માટે 7 પાંડે હવેલી બનાવ, દેવતાઈ માયા બની ગઈ, મોટી દુકાન બનાવ, બની ગઈ, દુકાનમાં આટલી વસ્તુઓ લાવ, આવી ગઈ, હવે ઘરમાં ફર્નિચર બનાવ, આવી ગયું. હવે શું માગ્યું માગ્યું માગ્યું, ઘણું માગ્યું, કલાક 2 કલાક. હવે પેલા એ સ્પષ્ટ કહેલું, હું તું માગે તે આપીશ, પણ હું જો ફ્રી પડે તારે મારી નાખીશ. વાણીઓ હતો હોશિયાર. બધા કામ પૂરા થઈ ગયા. ભૂતને કહ્યું, આપણી આ 7 માળની હવેલી છે, એ હવેલી જેટલો ઊંચો લાકડાનો વાંસ લઈ આવો. પેલો વાંસ લઈ આવ્યો. હવે શું કરવાનું? તો કે જો હું કામ ભણાવું ત્યારે કામ કરવાનું, એટલે વાંસ ઉપર ચડવાનું, ઉતરવાનું, ચડવાનું, તારે ફ્રી બેસવાનું નહીં. આ મનનું ભૂત છે ને, એ તમારે સાધવું હોય તો આ જ રીત છે. નેત્રે મનનું ભૂત તમને ખાઈ જાય. પેલું ભૂત તો કદાચ પેલા શેઠનું એક જન્મમાં એને ખતમ કરે. તમારું આ વિચારોનું ભૂત તો અનંત જન્મોમાં તમને નરક કરે, નિગોદમાં લઈ ગયું. હવે આ ભૂતને પકડાઈ દો, મનને નવરું પડે, નમો હરિયંદાણમાં આવી જવાનું છે. આપી દો મનને આજ્ઞા, મારે કોઈ શુભ વિચાર કરવો છે તો કરી પણ લઈશ. જ્યાં શુભ વિચાર મારો પૂરો થાય તરત ત્યારે નમો હરિયંદાણમાં આવી જવાનું. તો આવો એક શ્રેષ્ઠ આપણો મહામંત્ર, નમસ્કાર મહામંત્ર, એની આપણે દીક્ષા તમને આપવાની છે. એ મંત્ર દીક્ષા લીધા પછી ઓછામાં ઓછી નવકાર મંત્રની 1 માળા તો રોજ તમારે ગણવાની જ છે. વધારે ગણો તો અલગ. આ મંત્ર દીક્ષા પછી 1 માળા તો રોજ તમારે નમસ્કાર મહામંત્રને ગણવી જ પડે. અને અહીંયા ધ્યાનાભ્યાસમાં એકાગ્રતાપૂર્વક જપ કેમ થાય એની પ્રેક્ટિસ પણ પડી ગઈ છે. એકદમ એકાગ્રતાથી તમારો પ્રાર્થના ખંડ હોય ત્યાં જઈને એકદમ ખંડને પણ બંધ કરીને, કોઈ અવાજ ન આવે એવી રીતે એકદમ શાંત ચિત્તે 1 નવકારવાળી રોજ તમારે ગણવાની રહેશે. હવે આપણે મંત્ર દીક્ષાની વિધિ શરૂ. ઓમ પર
नमस्कारं सारं नवपदात्मकम् आत्मरक्षाकरं वज्र पञ्जराभं स्मराम्यहम् ॐ नमो अरिहन्ताणां शिरस्कं शिरसि स्थितम् ॐ नमो सर्वसिद्धाणां मुखे मुखपटं वरम् ॐ नमो आयर्याणाम् अङ्गरक्षातिशायिने ॐ नमो वज्रायाणम् आयुधं हस्तयोर्दृढम् ॐ नमो लोये सव्वसाहूणम् मोचके पादयो शुभे ऐसो पञ्चनमुक्कारो शिला वज्रमयी तले सव्वपावपणासनो वप्रो वज्रमयो वही मङ्गलाणं च सव्येसिं खादीराङ्गारखातिका स्वाहां तं च पदं ज्ञेयां पद्मं हवै मङ्गलम् वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे महाप्रभावरक्षेयां क्षुद्रोपद्रवनाशिनी परमेष्टि पदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवां कुरुते रक्षां परमेष्टिपदै सदा तस्य न स्याद्भयं व्याधि राधिश्चापि कदाचन तस्य न स्याद्भयं व्याधि राधिश्चापि कदाचन ॐ नमो विमला निर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां ज्वीं क्षीं असुचि शुचिर्भवामि स्वाहा ॐ नमो विमला निर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां क्षीं ज्वीं क्षीं असुचि शुचिर्भवामि स्वाहा ॐ नमो विमला निर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां ज्वीं क्षीं असुचि शुचिर्भवामि स्वाहा क्षिप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी क्षिप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी क्षिप ॐ स्वाहा हा स्वाहा ॐ पक्षी સૌથી પહેલાં આપણે આત્મરક્ષા કરી કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય છે આપણે ત્યાં ત્યારે સૌથી પહેલાં નમસ્કાર મહામંત્રના પદો દ્વારા આપણા શરીરની રક્ષા કરવાની હોય છે. એ પછી આપણે મંત્ર સ્નાન કર્યું. પાણી દ્વારા તો તમે સ્નાન કરેલું, પણ આપણી ભીતર જે વિચારોની મલિનતા રહી ગઈ હોય એ વિચારોની મલિનતાને કાઢવાને માટે મંત્ર સ્નાન આપણે કર્યું. તમે બધા એકદમ પવિત્ર અત્યારે બની ગયા છો. હવે આપણે નમસ્કાર મહામંત્ર દીક્ષા રૂપે તમને આપું છું. હાથ જોડ્યો, ઊભા થઈ જાઓ બધા.
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચણમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચણમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્છાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચણમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ બેસી જાઓ. મંત્ર દીક્ષા પછી સદગુરુનો વાસક્ષેપ લેવો આવશ્યક છે. મેં પહેલાં પણ કહ્યું હતું એમ આ વાસક્ષેપ એ શક્તિપાત છે. એટલે આ નમસ્કાર મહામંત્ર એક શક્તિપાતના રૂપમાં તમને આપવામાં આવે છે. એટલે જે રીતે વ્યવસ્થા કે એ રીતે ક્રમસર બધાએ વાસક્ષેપ લેવા માટે